ગુડ મોર્નિંગ માય સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? હવે તમે ગયા લેક્ચરમાં જોયું હશે કે આપણે 15મો પાઠ જે છે એ શરૂ કરી દીધો છે. 15મો પાઠનું નામ છે આપણું પર્યાવરણ. બરાબર? હવે આ જે પાઠ છે એ પાઠ પર્યાવરણ ઉપર જ આધારિત છે. કદાચ આમાંથી તમને એવું નહીં બને કે કોઈ વસ્તુ તમને ન સમજાઈ હોય. તેમ છતાંય આપણે દરેક લેક્ચરમાં જેમ કરીએ છીએ એમ આગળનું થોડુંક આપણે રિવિઝન કરી લઈએ કે પર્યાવરણ એટલે શું. તો કે સજીવો અને નિર્જીવોને જોડતી એક ભૌતિક પરિસર, એ બંનેને જોડતું એક ભૌતિક પરિસર, એને આપણે શું કહીએ છીએ? પર્યાવરણ. બરાબર? અને પર્યાવરણ તંદુરસ્ત કઈ રીતે હોવું જોઈએ એની આપણે વાત કરી હતી કે પ્રદૂષણ ન હોવું જોઈએ, ઓક્સિજનનું પ્રમાણ વધારે હોવું જોઈએ, તો તંદુરસ્ત પર્યાવરણ કહેવાય. અને એની અંદર જે સજીવો છે એ કેવા થાય? તો બહુ જ જલ્દીથી વ્યવસ્થિત રીતે સરસ રીતે વિકાસ પામે. સજીવોમાં બધા જ આવી ગયા, આપણે પણ, અને વનસ્પતિ પણ, સૂક્ષ્મજીવો, પ્રાણીઓ દરેક અંદર આવી ગયા. બરાબર? હવે એની પછી આપણે જોયું હતું નિવાસન તંત્ર એટલે શું. તો કે દરેક પ્રાણીઓને પર્યાવરણને અનુકૂળ થઈને એક નિવાસન તંત્ર હોય છે. બરાબર? એ નિવાસન તંત્ર એવું હોય છે કે એની અંદર એ જ પ્રાણી રહી શકે. જેમ કે જે બોર્ડ છે, બોર્ડ મીન્સ આપણે વાઘ જેમાં રહે છે ને, વાઘ જે ગુફામાં, એને બોર્ડ કહેવાય છે. તમે આપણે જે આ બોર્ડ છે એ બોર્ડ નહીં, પણ આપણે નાનપણથી વાઘની વાર્તા જ્યારે સાંભળી હતી ત્યારે આપણને ખબર છે કે બોર્ડમાં કોણ રહે? વાઘ ને સિંહ. એટલે એ જે ગુફા છે એની અંદર એ ગુફાને આપણે વાઘ ને સિંહની બોર્ડ એવું કહીએ છીએ કે એનું નિવસન તંત્ર. એની અંદર કીધું હોય કે તમે 5 દિવસ જઈને રહ્યો તો તમે રહી શકશો? નહીં રહી શકશો. વાઘ અને સિંહને આપણે જે ઘરમાં રહીએ છીએ એ ઘરમાં રહેવા માટે બોલાવવામાં આવે તો રહી શકાશે? આપણે જ નહીં રહીએ કે આપણે પેલા ભાગવા માંડશું કે વાઘ ને સિંહને બોલાવ્યા પહેલા આપણે જતા રહીએ. સાપ જે જમીનની અંદર જે ખાડો કરીને રહે છે જે રીતે, ત્યાં આગળ દેડકો રહી શકશે એવી જગ્યાએ? ના, નહીં રહી શકે. કીડી મકોડા એ રાફડામાં રહેશે? નહીં રહે. કીડી મકોડાના રાફડા પાછા જુદા હોય છે. એ સાવ નાના નાના કાણા હોય છે અને ઝાડની કે બખોલની ફરતે એ લોકોએ આવા કાણા કર્યા હોય છે અને થડની ઉપર હોય છે. એ જરાય જમીનની અંદર હોતું નથી. જમીનની આટલી નીચે બીજો કોઈ સજીવ એવી રીતે જીવી શકતો નથી. બરાબર? તો દરેકને પર્યાવરણને અનુકૂળ, પોતે પર્યાવરણને કઈ રીતે અનુકૂળ છે એ મુજબ દરેકનું એક નિવસન તંત્ર છે. એમાં 2 નિવસન તંત્ર વિશે આપણે જોયું હતું, જલજ અને સ્થળજ. જલજ એટલે કે જેઓ જળમાં રહે છે એવા નિવસન તંત્ર. તો જો જળમાં પણ ઘણા પ્રકાર છે, જેમ કે ખારા પાણીની માછલી, મીઠા પાણીની માછલી, એવી રીતના. ખારા પાણીની માછલીઓને મીઠા પાણીમાં તમે નાખશો તો નહીં રહી શકે. મીઠા પાણીની માછલીઓને ખારા પાણીમાં તમે ફેરવશો તો પણ એ જીવી શકવાની નથી. બરાબર? એની પછી 3 પ્રકારની માછલીઓ હોય છે. તળ ઉપર રહેતી, છીછરા પાણીમાં, મધ્યમાં રહેતી અને સાવ ઊંડાણમાં રહેતી. ઊંડાણમાં જે માછલીઓ રહે છે એ માછલીઓ કેવી હોય છે? શાર્ક ને એ વેલ ને એ જે છે ને એ સાવ ઊંડાણમાં રહે છે. એટલે શિકારી માછલીઓ છે જે તળ ઉપર આવે છે, શિકાર કરી પાછું તળની અંદર જતી રહે છે. એ પ્રકારે જલજ નિવસન તંત્ર. એમાં વનસ્પતિ પણ આવે. ઘણી બધી વનસ્પતિઓ છે જે જળની અંદર રહીને જ ઉગે છે. જેમ કે શિંગોડા પાણીની અંદર રહે છે. બામ નામની વનસ્પતિ પાણીની અંદર રહે છે, જેને આપણે જલોદભિત કહીએ છીએ કે એને સંપૂર્ણપણે ખૂબ પાણી જોઈએ છે. એના આખા જીવનચક્ર દરમિયાન વધારેમાં વધારે પાણી એને જોવે છે. બરાબર? એને આપણે શું કહેશું? જલોદભિત વનસ્પતિ પણ કહેશું. આ વસ્તુ બધી જ આપણે નાનપણમાં શીખી ગયા છે. નાનપણ એટલે 7મું અને 8મું, એમાં બધામાં આ ઉપર છેલ્લી માહિતી તો આપણે મેળવી જ ચૂક્યા છીએ. એટલે આમાં 15મો અને 16મો બંને પાઠ જે છે એ આવી તમારા નાના ધોરણની જે માહિતી છે એની ઉપરથી જ બનેલો છે. બરાબર? તો આપણને જરાય એમાં વાંધો આવે એવો નથી, કારણ કે પર્યાવરણ વિશેની માહિતી છે ને એ માહિતી આપણને ખૂબ જ ગમે છે. એટલે એ માહિતીમાં આપણને જરા પણ તકલીફ પડવાની નથી. બીજી વાત કે હવે જ્યારે આ પ્રાણીઓ જીવનચક્ર પોતાનું શરૂ કરે છે, હવે આગળ આપણે થોડું જોઈએ. આ હતું રિવિઝન, આપણે ગયા લેક્ચરમાં જોયું, જેથી તમને થોડું યાદ આવે. હવે આની પછી જોઈએ
આ જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ જ્યારે પોતાનું જીવન ચક્ર શરૂ કરે છે ત્યારે એ જીવન ચક્ર શરૂ કરવા માટે એને કઈ કઈ વસ્તુઓની જરૂર છે. તો અત્યાર સુધી આપણને એવી ખબર છે કે આપણે જીવન શરૂ કરવા અને જીવનને ટકાવી રાખવા માટે 3 વસ્તુની જરૂર છે. પહેલી ખોરાક, પાણી અને હવા. પણ હવે આપણે શીખવાનું છે ચોથી વસ્તુ, એ છે હવા, પાણી, ખોરાક અને પ્રકાશ. તમને એક પ્રયોગ દ્વારા કહું કે તમને એમ કીધું હોય કે તમને અંધારા ઓરડાની અંદર તમને મૂકી દેવામાં આવે છે. અઠવાડિયા સુધી તમને આ અંધારા ઓરડાની અંદર હું તમને પૂરી દઉં છું. તમને હવા આવે એવી અવર જવર પણ કરી દઈશ અને સાથે તમને ખોરાક પણ આપીશ, પાણી પણ આપીશ, બધું આપીશ, બરાબર. પણ તમને પ્રકાશ નહીં આપું, સૂર્યપ્રકાશ કે કોઈ પણ જાતનો પ્રકાશ હું બિલકુલ નહીં આપું. તો વૈજ્ઞાનિકોએ આવા જ રિસર્ચ કર્યા છે. એની ઉપરથી એ લોકોએ જાણ્યું કે જ્યારે પ્રકાશ નથી મળતો ત્યારે મોટા ભાગના જે લોકો છે એ પ્રકાશ વગર આવી રીતે રહેતા હોય અને અચાનક પછી એની પછી તમને જ્યારે પ્રકાશમાં લાવવામાં આવે ત્યારે એ લોકોનું શું થતું હશે તમે વિચારો. અને કયા રોગો થાય છે? તો કે સૌથી પહેલા ચામડીનો રોગ થાય છે, એની પછી વિટામિન ડી ની ખામીનો રોગ થાય છે, જે સૂર્યપ્રકાશ દ્વારા જ આપણને વિટામિન ડી મળતું હોય છે, એનો રોગ થાય છે. એની પછી મોતિયાના રોગો થાય છે. કેમ મોતિયાના રોગો? તો કે અંધારામાં જ રહ્યા છે એટલે પ્રકાશને બિલકુલ સહન નથી કરી શકતા અને જ્યારે પ્રકાશ તરત જ આંખમાં પડે ત્યારે શું થાય છે? એ આંખ એને એક્સેપ્ટ કરી શકતી નથી. તો આપણા દરેક સજીવના જીવન ચક્રને શરૂ કરી પૂર્ણતા તરફ જ્યારે જાય ત્યાં સુધીનું જીવન ચક્ર શરૂ કરી પૂર્ણતા તરફ જાય ત્યાં સુધીનું એને જે આવશ્યક વસ્તુ છે એ છે હવા, પાણી, ખોરાક અને સૂર્યપ્રકાશ. 4 વસ્તુ, બરાબર. તો આ મેઇન વસ્તુ હતી. હવે તમને એમ થાય, તમે એક વિચાર કરો કે તમે 2 દિવસ સુધી નાયા નથી. આમ તો એ કઈ કહેવા જેવું નથી કે ઘણા વિદ્યાર્થીઓની મને ખબર છે કે સ્કૂલમાં આવે છે ત્યારે નાહ્યા વગર આવતા હોય છે. પણ માની લો, એ તો પછી સાંજે ઘરે જઈને ચલો નાતા હશો. માની લો કે 2 દિવસ સુધી તમે નથી નાતા, તો તમને શું થશે? તમને હજી કંઈ જ ખબર નહીં પડે 2 દિવસ સુધી. પછી 4 દિવસ નથી નાતા એટલે બાજુવાળો છે ને એ તમને એમ કહેશે કે તું નાહ્યા વગર આવ્યો છે કેમ કે તારામાંથી વાસ આવે છે. શેની વાસ આવશે? તો કે પરસેવાની. હવે ઘણીવાર આપણને એમ થાય કે ચોમાસું છે, શિયાળો છે, એમાં કેવી રીતે ખબર પડવાની કે પરસેવો છે કે નહીં? તો પડી જાય. કેમ? કારણ કે પરસેવો તો થતો જ રહે છે શરીરની અંદર, બરાબર. ખાસ કરીને એવા ભાગોમાં જ્યાં હવા પહોંચતી નથી, જેમ કે બે બગલનો ભાગ, આપણે આખો દિવસ આમ જ હોય છે હાથ આપણા, એટલે અહીંયા ને અહીંયા આગળ હવા પહોંચતી નથી, જેથી ત્યાં આગળ શું થાય છે? હવા નથી જતી. એટલા માટે ત્યાં આગળ પરસેવાનું પ્રમાણ તો રહેવાનું જ, કારણ કે પરસેવો જે છે એ આપણા શરીરમાંથી નીકળતો એક ટાઈપનું ઉત્સર્જન જ છે, કચરો જ છે, બરાબર. તો એ તો નીકળવાનો જ છે. તો વાસ આવવા મળશે. ધીમે ધીમે એવું કરો કે અઠવાડિયા સુધી નાહો નહીં, માથું ના ધોવો એટલે વાસ આવશે, આમ વાળ ચીકણા થઈ જશે, મેલ થઈ જશે, શરીર ઉપર મેલ જામી જશે. તમને પોતાને એમ થશે કે મને નથી મજા આવતી, એકવાર નાહી લઉં તો કેવું સારું. તો તમારા શરીરની પ્રક્રિયા જે છે એ પ્રક્રિયામાં નાહવું પણ એટલું જ જરૂરી છે. એનો મતલબ એમ છે કે નાહવું એકલું નહીં, ખાલી પાણી ઢોળી દો એને નાહવું ન કહેવાય. ચોખ્ખાઈ બહુ જરૂરી છે. ઘણી બધી વસ્તુ એવી છે કે ચોખ્ખાઈના કારણે આપણે ઘણા બધા રોગોથી આપણે લડતા હોઈએ છીએ. આપણને ખબર જ નથી કે આ રોગો આપણી અસ્વચ્છતાના લીધે થાય છે. વિચારો, એક માછલી ઘરની અંદર, માછલી ઘરમાં દર અઠવાડિયે પાણી ચેન્જ કરવાનું હોય છે. એનું કારણ હું તમને પછી કહીશ. હવે જો માછલીઓ આખો દિવસ પાણીમાં જ રહેવાની, એને તમે બહારથી તમે જમવાનું આપો છો એટલે ખાવાનું, એની જે ગોળીઓ હોય એનો જે ખોરાક છે એ આપો છો, બરાબર. એ માછલીઓનું એ પાણીમાં રહે છે એટલે અઠવાડિયા સુધી એ પાણી બદલવાનું હોય, 2 દિવસે 3 દિવસે, એની બદલે તમે અઠવાડિયા સુધી એ પાણી નથી બદલતા, બરાબર. તો શું થશે? ધીમે ધીમે ઘરમાં વાસ આવવા માંડશે. માછલીઓને તો કાંઈ ફેર નથી પડતો, બરાબર, પણ તમને વાસ આવવા માંડશે. એવું કેમ થશે? તો કે જો માછલીઓ ક્યાં રહે છે? પાણીમાં.
ખોરાક લે છે સજીવ, ખોરાક લે છે, પાચન કરે છે, તો ઉત્સર્જન તો કરવાની ને, એટલે આમ ને આમ તો જવાની જ છે, બરાબર. તો ક્યાં જવાની? પાણીમાં. હવે એની વાસ તો આવવાની ને, ભલે એ માછલી હોય, નાની હોય તો થોડોક ઓછી વાસ આવે, એવું ના હોય કે મોટા માણસ હોય એટલે વધારે વાસ આવે, નાના માણસ હોય તો ઓછી વાસ આવે, એવું ના હોય. ઉત્સર્જનની વાસ તો આવે જ છે, બરાબર. તો એના લીધે આખું ઘર ગંધાવા માંડશે ને ધીમે ધીમે એ પાણીની અંદર પણ બેક્ટેરિયા ઉત્પન્ન થવા માંડશે, જેથી માછલી જે છે એને જીવવામાં પણ શું થશે? પ્રોબ્લેમ થાય છે, બરાબર. એટલે સ્વચ્છતા જે છે એ બહુ જરૂરી છે. જલજ કહો કે સ્થળજ નિવસન તંત્ર કહો, આપણું નિવસન તંત્ર, આપણે જ્યાં રહીએ છીએ, જે જગ્યાએ આપણે રહીએ છીએ, એ નિવસન તંત્ર ચોખ્ખાઈ રાખવી બહુ જરૂરી છે, બરાબર. આ થઈ ચોખ્ખાઈની વાત. હવે આપણે પોષણ ઉપર જઈએ. પોષણ એટલે શું? પોષણ કોને કહેવાય? આ તમારે હજી આગળ એક બીજો પાર્ટ પણ છે આપણી બધી જૈવિક પ્રક્રિયાનો, એની અંદર પણ આવશે કે પોષણ એટલે શું. તો આપણે આમાંય શીખી લઈએ કે પોષણ એટલે શું. તો કે આપણા જીવનનું વૃદ્ધિ થવી અને વિકાસ થવો. વૃદ્ધિ અને વિકાસ બંને વસ્તુ. વૃદ્ધિ અને વિકાસ બંને વસ્તુ એટલે શું? તો કે જો વૃદ્ધિ થવી એટલે તમે જ્યારે જન્મ્યા ત્યારે એટલા નાના હતા, હવે તમે ધીમે ધીમે મોટા થયા, તો તમારી હાઈટ વધી, હાથ પગના કદ વધ્યા, મોઢાનું કદ વધ્યું, બરાબર, તમારા શરીરનું કદ વધ્યું, એ તમારી વૃદ્ધિ થઈ. પણ તમે 5 વર્ષના હતા ત્યારે તમારી જે બુદ્ધિ હતી, 5 વર્ષના હો એટલે તમને અમુક વસ્તુની ખબર ન પડતી હોય, હવે તમે 15 વર્ષના થયા ત્યારે તમને એટલીસ્ટ એ વસ્તુની તો ખબર પડતી જ હોય. એનો મતલબ તમે થોડા કેવા થયા? મેચ્યોર થયા. એટલે તમારો માનસિક વિકાસ આ જે છે એ માનસિક વિકાસ, એને શું કહેશું આપણે? વિકાસ થવો. હવે એવું બને કે બાળક 5 વર્ષનું છે, બરાબર, અને ધીમે ધીમે એની વૃદ્ધિ થતી જવી જોઈએ, એટલે કે બાળક 5 વર્ષનું છે પણ એની વૃદ્ધિ અટકી ગઈ છે, તો બાળક 5 માંથી 15 વર્ષનું થશે તો એની હાઈટ કેવી રહેશે? નાની જ રહેશે, બરાબર. એટલે એનો મતલબ કે એની વૃદ્ધિ નથી થઈ, પણ એનો મગજનો વિકાસ કેવો છે? તો કે મગજનો વિકાસ 15 વર્ષના બાળક જેટલો છે. તો એનો મતલબ એવો થયો કે એ બાળકનો વિકાસ થયો છે પણ વૃદ્ધિ થઈ નથી, બરાબર. એટલે બાળક જે છે એની હાઈટ નથી વધી પણ એનો વિકાસ થયો છે, એટલે માનસિક સ્તર જે છે એ 15 વર્ષના બાળક જેટલું છે. હવે માનો કે એક બાળક 15 વર્ષનું છે, બરાબર, એટલે એની હાઈટ વધી ગઈ છે, શરીરનો વૃદ્ધિ થઈ ચૂકી છે, હાથ પગ 15 વર્ષના બાળક જેટલા છે, બધી જ વસ્તુ સાચી, પણ એનું જે મગજ છે એ મગજ 5 વર્ષના બાળક જેટલું છે. એનામાં જે 15 વર્ષના બાળકની મેચ્યોરિટી હોવી જોઈએ એ મેચ્યોરિટી નથી. એ નાના બાળકની જેમ જ જીદ કરે છે, એને પણ 5 વર્ષના બાળકની જેમ જ ખબર નથી પડતી, રમકડા રમવા ગમે છે, બધું જ ટોટલી. તો એનો મતલબ એવો થાય કે તેની વૃદ્ધિ થઈ છે પણ તેનો વિકાસ થયો નથી. એટલે આપણે એને શું કહીએ છીએ? માનસિક રીતે અસ્વસ્થ. જેનો માનસિક વિકાસ નથી થતો એને આપણે માનસિક રીતે અસ્વસ્થ એવું આપણે કહીએ છીએ, હા, બરાબર. હવે એની પછી તમે જુઓ કે પ્રાણીઓ જ્યારે મરી જાય છે, જીવન ચક્ર પૂર્ણ કરી લે, મરી જાય, ત્યારે આ પ્રાણીઓનું વિઘટન કઈ રીતે થાય છે? થોડાક વખત પહેલા અહીંયા આગળ આપણે જે સ્કૂલ છે એ સ્કૂલના રોડ ઉપર એક બિલાડી કોઈ ટ્રકની સાથે ટકરાઈ અને મરી ગઈ હતી, બરાબર. એ બિલાડી મરી ગઈ પછી બિલાડીને ખસેડીને કોકે સાઈડ પર મૂકી દીધી. પણ આપણે જેમ માણસ મરી જાય ને અંતિમ સંસ્કાર થાય કે મુસલમાનમાં કે ક્રિશ્ચનમાં જેમ એને દફનાવવાની વિધિ થાય કે એવી રીતનું જે થતું હોય એવું તો એનું કંઈ કરવાનું નહીં, કારણ કે એ તો પ્રાણી છે, એનું કંઈ એવું સબુવાલું હોય નહીં જેમ આપણે છે. તો શું થયું એનું? તો જો ધીમે ધીમે એની અંદર કીડીઓ કે બીજા બેક્ટેરિયા એવા વિઘટકો, આપણે એને વિઘટકો કહીશું, કારણ કે દરેક બેક્ટેરિયાના નામ આપણે જોવા જઈશું તો દરેકના નામ નથી, કારણ કે એ નામ તો છે પણ આપણે એટલું બધું ડીપમાં જઈ શકીએ એમ નથી, કારણ કે એ બહુ હાઈ લેવલની વસ્તુ છે. એની માટે આપણે ઝૂઓલોજી ભણવું પડે, સાયન્સ લેવું પડે, અને ઓછામાં ઓછી 30,000 જાતના બેક્ટેરિયા છે. કેટલા? 30,000 જાતના બેક્ટેરિયા છે. ખાલી કરોળિયાની 2,000 જાત છે. એટલે તમે વિચારો કેટલી જાતના છે. એટલે બધાને ઓળખવા, બધાના નામ આપણી માટે શક્ય નથી, એટલા માટે આપણે એને સામાન્ય ભાષામાં શું કહીશું? વિઘટકો કહીશું, બરાબર. એ વિઘટકો એની જાતે જ ઉત્પન્ન થાય છે, ક્યાંથી ચાલી નથી આવતા. એ મૃતોપજીવી છે. મૃતોપજીવીનો અર્થ શું થાય?
કે કોઈ પણ વનસ્પતિ કે પ્રાણી મરી ગયું હોય ત્યારે એનું વિઘટન કરવા માટે એ આવી જાય છે અને એ મરેલા અને સડેલા પદાર્થ ઉપર જ પોતાનું જીવનચક્ર ચાલુ કરીને પૂર્ણ કરે, એને મૃતોપજીવી કહેવાય. બરાબર? કોઈ મરી ગયું હોય અને કોઈ પદાર્થ સડી ગયો હોય ત્યારે જે વિઘટકો એની જાતે ઉત્પન્ન થઈ અને જ્યારે એનું સંપૂર્ણ વિઘટન થઈ જાય એટલે એ બિલાડી જે હતી એ સંપૂર્ણપણે માટીનો ઢેર બની ગઈ, ગોળ આકારનો માટીનો ઢેર બની ગઈ. ત્યારે એનું પછી એ જે વિઘટકો હતા એમાંથી ગાયબ થઈ ગયા. તો ક્યાં ગયા? તો કે પછી એનું કોઈ કામ નહોતું, એને કોઈ ખોરાક ન મળ્યો, એને પોષણ ન મળ્યું એટલે વિઘટકો પોતે કેવા થઈ ગયા? મૃત થઈ ગયા. તો એ જે એણે શું કર્યું, વિઘટકોએ કામ શું કર્યું વિઘટકોએ? તો કે જે બિલાડી છે એ બિલાડીની અંદર દરેક જાતના કાર્બનિક પદાર્થો હોય, જેમ આપણામાં છે, આપણે ખોરાક ખાઈને જેમ આપણા કાર્બનિક પદાર્થો આપણા શરીરની અંદર પાચન પ્રક્રિયા દ્વારા વિઘટન થાય છે, એમ એનામાં પણ વિઘટનની પ્રક્રિયા થતી હોય અને પોષક તત્વો છે, પોષક તત્વો એના શરીરના દરેક ભાગમાં હોય. બરાબર? એ દરેક ભાગના જે પોષક તત્વો છે એ પોષક તત્વો ક્યાં ગયા? વિઘટકોએ એને સરળ કાર્બનિક પદાર્થોમાં વિઘટન કરી નાખ્યા અને જમીનમાં પાછા ભેળવી દીધા. જમીનમાં આ જ ભેળવેલા પદાર્થો એટલે કે પોષક તત્વો ત્યાં આગળ વનસ્પતિ ઉગાડીએ એટલે એને એ જ પોષક તત્વો મળે છે ફરી પાછા. એ વનસ્પતિને કોણ ખાય છે? તૃણાહારી અને મિશ્રાહારી. તો એ પોષક તત્વો આમાંથી વનસ્પતિમાંથી એ જે ખાય છે તૃણાહારી અને મિશ્રાહારી પ્રાણીઓને મળે છે. એમાંથી તૃણાહારીમાંથી મિશ્રાહારીમાં જાય, પાછું તૃણાહારી ને મિશ્રાહારીનો શિકાર માંસાહારી કરે છે, એમાં જાય. માંસાહારીના અને એનો શિકાર ઉચ્ચ કક્ષાના માંસાહારી એટલે પોતે જ શિકાર કરી અને પોતે જ પોતાનો ખોરાક લે છે. શિકાર કરેલો પડ્યો હોય એ ખોરાકને અડતા નથી. કે એણે જે શિકાર કર્યો છે એ બહુ મોટું પ્રાણી છે તો એને ખાઈ લીધા પછી જેમાંથી બચ્યું હોય તો એને છોડીને જતા રહે છે, પણ એનો ઉપયોગ બીજા દિવસ માટે કરતા નથી. એટલે આવા પ્રાણીઓને ઉચ્ચ પ્રકારના માંસાહારી પ્રાણીઓ કહેવાય. માંસાહારી પ્રાણીઓ એટલે જો કોઈ પ્રાણી મરી ગયું હોય શિકાર કરવાથી કે પોતે શિકાર નથી કરતા, આવી રીતના પાણી પડેલું હોય, મરેલું હોય તો એ ખાઈ અને પોતાનું જીવનચક્ર ચલાવે છે તો એ માંસાહારી કહેવાય. તૃણાહારી એટલે આપણને ખબર છે વનસ્પતિ જ ફક્ત ખાતા હોય એવા, જેમ કે કોણ? તૃણાહારીમાં હરણ છે, સસલું છે, એ તૃણાહારી પ્રાણીઓ છે. બરાબર? એની પછી મિશ્રાહારી એટલે કે વનસ્પતિ પણ ખાય છે અને માંસ પણ ખાય છે, એટલે સજીવો અને એના ભાગોને પણ પોતાનો ખોરાક તરીકે ઉપયોગ કરી અને પોષણ મેળવે છે તો એને આપણે મિશ્રાહારી કહીશું. આ બધી જ માહિતી તમને મેં આપી દીધી. બરાબર? હવે આપણે જોવાનું છે કે પોષણ કડી કઈ રીતે બને છે. આ સજીવો એકબીજા ઉપર આધાર રાખી અને પોતાનું પોષણ કઈ રીતે મેળવે છે એ આપણે જોવાનું છે. બરાબર? તો આવી જે એક શૃંખલા બનાવે છે એને આપણે શું કહીશું? આહાર શૃંખલા. એટલે સજીવોની એક એવી શૃંખલા કે જેમાં એક સજીવ બીજા સજીવ ઉપર પોતાનો ખોરાક માટેનો આધાર રાખે છે અને વિવિધ જૈવિક સ્તરોના ભાગો લેનારા સજીવો, એટલે આપણે વાત કરીએ ને તૃણાહારી તો કોણ? હરણ કે સસલું. મિશ્રાહારી તો કોણ? ઉંદર, બિલાડી, માણસ પોતે મિશ્રાહારી કહેવાય. એટલે હું નહીં, બધા માણસ જાતિ આવે. હું નોન વેજીટેરિયન છું. ઓકે? આમ કરવું એટલે પાછા તમે એમ કહો મેમ, પાછા મેસેજ લખો મેમ તમે કીધું તમે નોન વેજીટેરિયન છો. અરે મેં નથી, મીન્સ કે સજીવો, પ્રાણીઓ, માણસો. એને બીજા વિવિધ જૈવિક સ્તરો ઉપર ભાગ લેનારા સજીવોની આવી આધાર શૃંખલા જે બનાવે છે એને આપણે શું કહીએ છીએ? આહાર શૃંખલા અને આહાર કડી. આહાર જાળ, આ ત્રણેય શબ્દો જે છે એકબીજાને પર્યાય છે અને તમારે એ સમજવાના છે. મોસ્ટ આઈએમપી છે. જો તમને આકૃતિ પૂછે તો તમારે આકૃતિમાં વાઘ, સિંહ, હરણ એવું બધું દોરવાનું નથી. ખાલી તમારે શું લખવાનું છે? એના નામ લખવાના છે. જેમ કે અહીંયા હું લખું છું કે વનસ્પતિ. વનસ્પતિ ઉપર કોણ આધારિત છે? તો અહીંયા આગળ એરો કરવાનો. એરો કરીને હું અહીંયા લખી શકું કીટકો, પછી પક્ષીઓ,
બરાબર. પછી કોણ? માણસ. બરાબર. આવું હું લખી શકું. હવે આની ઉપર કોણ આધારિત છે? તો કીટક ઉપર કોણ આધારિત છે? પક્ષીઓ. પક્ષીઓ જે છે એ શું કરે છે? વનસ્પતિ ઉપર પણ આધારિત છે અને કીટકોને પણ ખાય છે. બરાબર. એટલે તમે આમ પણ લખી શકો કીટકો. કોણ ખાય છે? પક્ષીઓ. પક્ષીઓને કોણ ખાય છે? તો કે શિકારી પક્ષીઓ. બરાબર. એને કોણ ખાય છે? તો કે માંસાહારી પ્રાણીઓ. તો અહીંયા તમે લખી શકો માંસાહારી પ્રાણીમાં વાઘ છે, સિંહ છે, દીપડો છે. વાઘ, સિંહ, દીપડો ના આવે કારણ કે એ ઉચ્ચ પ્રકારના માંસાહારી છે. એટલે માંસાહારીમાં તમે શિયાળ, રીંછ એવું તમે લખી શકો છો. બરાબર. તો આપણે આ પ્રમાણે પણ લખી શકાય છે. તમને ચોપડીમાં સરસ રીતે આપ્યું છે. એની અંદર હરણ, સિંહ ને વનસ્પતિ ને વાઘ ને એવું બધું દોરીને આપ્યું છે. બરાબર. તો એવું તમારે દોરવાનું નથી. તમારે શું કરવાનું છે? અહીંયા નામ લખવાનું છે. બરાબર. જો હું તમને કરીને પાછું બતાડું, જેમ ચોપડીમાં છે ને એ પ્રકારે બતાડું, એટલે તમે પાછા ભૂલ ન કરો. જેમ કે અહીંયા લખ્યું છે વનસ્પતિ, એટલે વનસ્પતિ ચોપડીની અંદર દોરી છે, પણ આપણે દોરવાની નથી. આપણે શું કરવાનું છે? લખવાનું છે. વનસ્પતિમાંથી કોણ? તો કે હરણ. તો અહીંયા લખવાનું હરણ. બરાબર. હરણનો શિકાર કોણ કરે છે? તો કે વાઘ. અહીંયા આગળ શું થયું? આ આહાર ઘડી પૂરી થઈ ગઈ. આ પહેલી ઘડી. પછી બીજી કડી. બીજી કડીની અંદર ચોપડીમાં શું આપ્યું છે? પાક, એટલે ફૂલ ને એવું બધું. બરાબર. ફૂલ ને એવું બધું જે વનસ્પતિઓ છે એવું બધું. ફૂલ ને એવી બધી વનસ્પતિઓ. ફૂલ અને બીજી વનસ્પતિઓ. બરાબર. એને તમે આમ કર્યું. એની પર કોણ આધારિત છે? તો કે એની પર કીટકો. તો કીટકોમાં અહીંયા આગળ તમને તીડ ને એવું બધું દોરીને આપ્યું છે, પણ આપણે એવું બધું નહીં દોરવાનું. આપણી પાસે એવો ટાઈમ હોતો નથી બોર્ડની અંદર. એટલે આપણે શું કરશું? અહીંયા આગળ તીડ અથવા તો કીટકો બેમાંથી કંઈ પણ લખી શકો તમે. કીટકો લખો એટલે બધું જ આવી જાય. એને કોણ ખાય છે? તો કે દેડકો. દેડકાને કોણ ખાય છે? તો કે સાપ. સાપને કોણ ખાય છે? તો કે શિકારી પક્ષી. સાપને જો નોળિયો નથી ખાતા. બરાબર. સાપને કોણ ખાય છે? બાજ. એવું શિકારી પક્ષી. બરાબર. તો તમે આ પ્રકારની આહાર કડી તમારે બતાડવાની રહેશે. અહીંયા આગળ તમારે કીટકો, દેડકો, સાપ ને એવું બધું દોરવા નથી જવાનું. મને ખબર છે તમારામાંથી ઘણા બધા પેઇન્ટરો છે, પણ આપણે બોર્ડની અંદર એવી પેઇન્ટ નથી બતાડવાની. આપણે જ્યાં દોરવાની છે, જેમ કે હૃદયના સવાલ આવે તો હૃદય દોરવાનું આવે, ઉત્સર્જનનો સવાલ આવે તો એ દોરવાનું આવે, પ્રજનન તંત્રના સવાલો છે જેમાં આકૃતિ દોરવાની આવે, બીજા રાસાયણિક પ્રક્રિયાઓમાં રાસાયણિક પ્રક્રિયાની અંદર જે સવાલો છે જેમ કે પ્રયોગવાળા, તો ત્યાં આગળ આકૃતિ દોરવાની. ત્યાં તમારું પેઇન્ટિંગની જે કલા છે ને એ બતાડજો. આમાં ખોટે ખોટો સમય આપણે વધારે પડતો બરબાદ નથી કરવાનો. બરાબર. એટલે આમાં આપણે શું કરવાનું છે? આ જ રીતના લખી અને દેખાડવાનું છે. આવી રીતના બોક્સ બનાવી દેવાના. આ જરાય ખોટું નહીં પડે. આ પણ સાચું જ છે. બરાબર. તો આ રીતે આપણે બતાડવાનું છે. એટલે આહાર શૃંખલા શું કહેવા માંગે છે? દરેક ચરણ એટલે કે દરેક તબક્કો, દરેક પગથિયું એક પોષક સ્તર બનાવે છે. કઈ રીતે? તો કે જો ફૂલ અને બીજી વનસ્પતિમાં જે પોષક તત્વ છે એ શેમાંથી મળે છે? સૂર્યપ્રકાશમાંથી. એ પોષક તત્વોને વિઘટન લઈ અને એટલે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે, એટલે એનું વિઘટન થઈને એને બધા જ પોષક તત્વો મળી રહે. એને આપણી જેમ રોટલી દાળ ભાત શાકનું પાચન કરવાનું ન થતું, એને ડાયરેક્ટ પોષક તત્વો મળે છે. બરાબર. એને એ પોષક તત્વો કોણ ક્યાંથી ગયા? આમાંથી તીડ અને કીટકોમાં ગયા. તીડ અથવા તો કીટકો. બરાબર. કેમ? તો કે આનો જે રસ છે એ કોણ લે છે? તીડ અથવા તો કીટકો, એટલે કીટકો લે છે. બરાબર. એટલે આમાં જે પોષક તત્વો હતા એ આણે ખોરાક તરીકે લીધા, એટલે એની અંદર આ પોષક તત્વો જતા રહ્યા. આને કોણ ખાય છે? દેડકો ખાય છે. એટલે આમાં જે પોષક તત્વો હતા એ આમાં ગયા. આમાંથી પોષક તત્વો આમાં ગયા, કારણ કે આને સાપ ખાય છે. સાપમાં જે પોષક તત્વો છે એ બાજમાં જશે. બાજ જે છે એનું મૃત્યુ થઈ જાય, એટલે વિઘટન થઈ અને ક્યાં આવશે? જમીનની અંદર.
જમીનમાં પાછા આવી જ વનસ્પતિઓ ઉગે છે, એટલે બાજમાં જે પોષક તત્વો એને મળ્યા એ પોષક તત્વો મરી જાય એટલે વિઘટન થઈને પોષક તત્વો જમીનની અંદર ભળી જાય છે. ફરી પાછું એ જ જમીનની અંદર વનસ્પતિ ઉગવાનું શરૂ થાય છે. આમાં આખું ચક્ર આમ ચાલુ રહે છે, એટલા માટે એને શૃંખલા અથવા તો ઝાડ જેવી રચના એવું આપણે કહી શકીએ છીએ. બરાબર. હવે આનું પોષક સ્તર કઈ રીતે બને એ આપણે જોવાનું છે. પ્રથમ પ્રકારનું કયું, દ્વિતીય પ્રકારનું કયું, ઉચ્ચ પ્રકારનું કોને કહેવાય એ આપણે જોઈએ. બરાબર. તો સૌથી પહેલા જોઈએ કે સૌથી પહેલા ઉપભોગી અને ઉત્પાદક કોને કહેવાય એ જ આપણે પહેલા કન્સેપ્ટ ક્લિયર કરીએ. ઉત્પાદક અને ઉપભોગીઓ સોરી. ઉત્પાદક એટલે શું કે જે પોષક તત્વો ઉત્પન્ન કરે છે એને ઉત્પાદક કહેવાય? તો ના, જેમાં પોષક તત્વો હોય છે અને એ બીજાને આપે છે એટલે કોણ થશે? લીલી વનસ્પતિ. જો લીલી વનસ્પતિ પોતે જ એક ઉત્પાદક છે, એમાં પોષક તત્વો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી ઉત્પન્ન થાય છે અને તે જેને આપે છે. એટલે આ ઉત્પાદક એટલે શક્તિ ઉત્પન્ન થવી અને ઉર્જા ઉત્પન્ન થવી, પોષક તત્વો જે છે એ ઉત્પન્ન થવા. અને ઉપભોગીઓ એટલે એ પોષક તત્વોનો જે ઉપભોગ કરતા હોય એને ઉપભોગીઓ કહેવાય. જેમ કે હું તમને એક ઉદાહરણ આપું. હું તમારામાંથી કોઈ એકના ઘરે આવું છું, બરાબર? તો હું જ્યારે તમારા ઘરે આવું છું ત્યારે તમે મને શું કહેશો? બેન આવો, બેસો, ચા પાણી લો, નાસ્તો કરો. બરાબર. તો ચા પાણી ને નાસ્તો કોણે આપ્યો? તમે મને આપ્યો. એટલે તમે કોણ થયા? ઉત્પાદક થયા. એ ચા પાણી નાસ્તાનું ગ્રહણ હું કરું છું, લઉં છું, હું ખાઉં છું અને પછી મારામાં ખાઈશ એટલે ઉર્જા તો આવવાની છે. બરાબર. એટલે એ ઉર્જા જે આવે એના લીધે શું થશે? હું કોણ કહેવાય? હું એ લઉં છું તમારી પાસે, એટલે હું કોણ થઈ? ઉપભોગી થઈ. ખ્યાલ આવ્યો તમને? ઉત્પાદક એટલે જે આવા પોષક તત્વોને ઉત્પન્ન કરે છે એટલે કે લીલી વનસ્પતિઓ, અને ઉપભોગીઓ એટલે આપણે બધા જ. એટલે આપણે બધામાં કોણ? તૃણાહારી પ્રાણીઓ, મિશ્રાહારી પ્રાણીઓ, માંસાહારી, ઉચ્ચ માંસાહારી અને વિઘટકો. આ બધા જ ઉપભોગીઓ કહેવાય છે કારણ કે એ બીજાનો ઉપભોગ કરે છે. અને ઉત્પાદકમાં લીલી વનસ્પતિ કોઈનો ઉપભોગ કરે છે? નથી કરતી. એ શું કરે છે? પોતે ઉત્પન્ન કરે છે. ઓકે, તો આટલું તમને સમજાઈ ગયું. હવે આપણે જોઈએ કે શાકાહારી અને પ્રાથમિક ઉપભોગીઓ કોને કહેવાય. આપણે કોઠો દોરી દઈએ. બરાબર. સૌથી પહેલા સૂર્યપ્રકાશ. હવે જો તમે અહીંયાથી શરૂ કરો ને તો તમારે એરા આમ બતાડવા પડે. બરાબર. અને આ સૂર્યપ્રકાશ તમે અહીંયા લખ્યો હોય તો એમાં ખોટું નથી પડવાનું, પણ એરાની તમારે નિશાની યાદ રાખવી પડે તો એરા નીચે કરવા પડે. બરાબર. સૂર્યપ્રકાશમાંથી કોણ લે છે? તો કે પહેલા ઉત્પાદકો. એટલે કોણ? ઉત્પાદકો કોણ છે? હમણાં જ આપણે વાત થઈ, લીલી વનસ્પતિ. ઉત્પાદકોનો ઉપભોગ કોણ કરે છે? તૃણાહારી પ્રાણીઓ. એનો ઉપભોગ કોણ કરે છે? માંસાહારી. બરાબર. અને માંસાહારીનો કોણ કરે છે? ઉચ્ચ કક્ષાના માંસાહારી. એટલે આ જે સ્ત્રોત છે એ ક્યાંથી જાય? સૂર્યપ્રકાશમાંથી ઉત્પાદકોમાં, એમાંથી તૃણાહારીમાં, તૃણાહારીમાંથી માંસાહારીમાં, માંસાહારીમાંથી ઉચ્ચ પ્રકારના માંસાહારીમાં. આ રીતે આખું ઉર્જાનું વહન થાય છે અને ઉર્જાનો સ્ત્રોતનું એક વન વે છે. જો આમાંથી પાછા સૂર્યપ્રકાશમાં નહીં જાય પોષક તત્વો, ક્યાં જશે? જમીનની અંદર ભળી જાય છે. સૂર્યપ્રકાશની અંદર પાછા જતા નથી. એટલે આ વન વે છે. બરાબર. આપણે જે ખાઈએ છીએ એ આપણા માટે ઉર્જાનું કામ કરે છે. આપણે જે ખોરાક લઈએ છીએ એનું કામ શું છે? આપણા શરીરમાં ઉર્જા ઉત્પન્ન કરવાની. અને એ ઉર્જા ઉત્પન્ન થયા પછી જ આપણા શરીરમાં જો ઉર્જા કઈ કઈ રીતે વપરાય એ તમને પહેલા વાત કરું. સૌથી પહેલા તમે જે ખોરાક લો છો એ ખોરાકનું વિઘટન થાય શરીરમાં. હવે આપણા શરીરના અસંખ્ય કાર્યો છે. આપણે સવારથી ઉઠીએ ત્યારથી અસંખ્ય કાર્યો આપણે કરીએ છીએ. બરાબર.
જેમ કે ઉઠવું, નાહવું, ધોવું, બ્રશ કરવું, હાલવું, ચાલવું, સ્કૂલે આવવું, વિચારવું, દોડવું, સાયકલ ચલાવવું, ભણવા બેસવું, સમજવું, લખવું, નાચવું, શ્વસન કરવું એ પણ એમાંય ઉર્જા જાય છે, બરાબર. વિચારવામાં પણ ઉર્જા જાય છે. હવે તમે સવારમાં આવો છો ઘરેથી તો ઘણા લોકો નાસ્તો કરીને નથી આવતા, એની વાત આપણે પછી કરશું. પણ તમે સવારમાં ચા, દૂધ અથવા તો જે પણ નાસ્તો હોય એ કરીને, ઘણા છોકરાઓ આવે છે તો એ કરીને આવો. પછી 7:30 સ્કૂલ શરૂ થાય, પછી 9:30 જ્યારે રિસેસ પડે ત્યારે તમને તરત ભૂખ લાગી ગઈ હોય છે. તમે કોઈ ફિઝિકલી કામ તો કર્યું નથી, તમે શું કર્યું છે? મેન્ટલી કામ કર્યું છે, કે માનસિક કામ. શું? ભણવાનું. સામે જે ટીચર છે એની સામે ધ્યાન રાખવાનું, એ જે ભણાવે છે ભણવાનું, એટલે સમજવાનું, વિચારવાનું, લખવાનું. તો આમાં પણ તમારી તમે જે સવારે ખાધેલું હતું એની ઉર્જા કેવી થઈ? ખર્ચાય છે. તમે જે કશું જ નથી કરતા, ભણતા નથી, ખાતા કશું જ નથી કરતા, ઘરે ખાલી બેઠા છો, આખો દિવસ ઉપવાસ છે, તમે કંઈ ખાધું નથી, પીધું નથી, કાંઈ નહીં, ઘરે ખાલી બેઠા છો, કોઈ જ વસ્તુ તમે નથી કરી જેવી ક્રિયા, તો પણ તમારી ઉર્જા ખર્ચાય છે. કેમ? તો કે શ્વસન કરવામાં, બોલવામાં, સાંભળવામાં, તમારી દરેક જૈવિક ક્રિયાઓ પાછળ ઉર્જા ખર્ચાતી હોય છે. અને આ ઉર્જા આપણને શેમાંથી મળે છે? ખોરાકમાંથી. અને આપણું જીવન ચક્ર આપણે વધારીએ એટલે આપણી વૃદ્ધિ થાય અને વિકાસ થાય, એને આપણે શું કહીએ છીએ? પોષણ થયું કહેવાય. એટલે કે તમે જે ખોરાક લો છો એ ખોરાકના લીધે તમારામાં ઉર્જા આવે છે અને એનાથી તમારી વૃદ્ધિ અને વિકાસ થતો હોય તો એને આપણું પોષણ થયું એવું કહેવાય. અને આ પોષણ માટે જ આ બધા એકબીજા ઉપર આધારિત છે અને એ બધા જ શું કરે છે? પોતાનું જીવન ચક્ર સરસ રીતે પૂરું કરે છે. વિચાર કે આ લોકો એકબીજા ઉપર આધારિત ન હોય તો, એટલે કે આ બધા જ જે છે તે એકબીજા ઉપર આધારિત નથી. એટલે માનો કે કીટકો છે એ તૃણાહારી પ્રાણીઓ છે કીટકોને નથી ખાતા, અને એટલે ઉત્પાદકોને, લીલી વનસ્પતિને નથી ખાતા, તો વનસ્પતિ વધી જાય. વનસ્પતિને કોઈ ઉપયોગ જ ન કરે, ખાવાનો કેવો, તો આખું જંગલ જ થઈ જાય. તો આપણને એમ થાય, વાહ બેન, એ તો સરસ, જંગલ જ થઈ જાય તો આપણે કાર્બન ડાયોક્સાઇડનો પ્રશ્ન જ સોલ્વ થઈ જાય. પણ એવું નથી, વધારે પડતા જંગલ પણ નહીં સારા. જેટલા જરૂરી છે એટલા જ જંગલની જરૂર છે. બહુ અતિ વસ્તુ ક્યાંય નથી સારી. અતિ ઊંઘ, અતિ ખોરાક, અતિ કોઈ જ વસ્તુ નથી સારી, બરાબર. હવે એની પછી ધારો કે તૃણાહારી પ્રાણીઓ અને માંસાહારી પ્રાણીઓ ખાતા જ નથી, બરાબર. એટલે કે હરણને, સસલાને કોઈ નથી ખાતું, તો વિચારો હરણ અને સસલાની કેટલી બધી જાતિઓ વધી જાય. તો આપણી આજુબાજુ અત્યારે હરણ અને સસલા જ બેઠા હોય, બરાબર ને. એટલે કુદરતે જે પ્રક્રિયા કરી છે એ પ્રક્રિયા બરાબર છે. આ લોકો એકબીજાને પોતાના ખોરાક તરીકે જ્યારે જોવે છે ત્યારે એમાંથી પોષણ મેળવે છે. આ કડી કુદરતની જે પણ આખી જે કડી બનાવેલી છે, પોષણ કડી, એને શું કરે છે? પોષે છે. અને એમાં આપણે ક્યાંય ખલેલ પહોંચાડી શકીએ નહીં. જો પહોંચાડીએ તો કુદરત મુક્તિ નથી. કુદરત આપણને બતાડી દે છે કે હું કુદરત છું, તમે નહીં, બરાબર ને. તો એ આપણે ખાસ જોવું જોઈએ, બરાબર. સ્થળજ નિવસન તંત્રમાં લીલી વનસ્પતિઓના પર્ણો દ્વારા પ્રાપ્ત થતી જે સૌર ઉર્જા છે એ લગભગ 1% ભાગની ખાદ્ય ઉર્જામાં રૂપાંતરિત થાય છે. આ બધી જે વસ્તુ છે, જે પોઈન્ટ છે, કેટલો સંગ્રહ થાય છે, કેટલા ટકા, એ તમારે યાદ રાખવાનું છે, એ સમજવાનું નથી, એ આપણે સમજી ચૂક્યા છે, બરાબર. એટલે બધું જ તમારે યાદ રાખવાનું છે. વિવિધ આહાર શૃંખલાની લંબાઈ, એની જટિલતા ખૂબ જ અલગ હોય છે. જો દરેક આહાર શૃંખલા અલગ છે, જેમ કે સ્થળજની અલગ, પછી જલજની અલગ, એવી રીતે દરેકની અલગ અલગ છે. વનસ્પતિમાંથી બધું જ અલગ છે, બરાબર. ઘણી પ્રકારની આવી આહાર શૃંખલા છે. તો એમાં જેટલી લંબાઈ, એટલે કે જો આની લંબાઈ આપણે આગળ જોયું તો આહાર શૃંખલા વનસ્પતિમાંથી હરણમાં ને વાર, એટલું પૂરું થઈ ગયું. પણ આપણે પેલું જોયું તો ફૂલમાંથી કોણ? કીટકોમાંથી દેડકામાંથી સાપમાંથી કોણ? બાજ. તો એની શૃંખલા, એની લંબાઈ કેવી થઈ? મોટી થઈ. એટલે એમ વધારે જો આવતા હોય પ્રાણીઓ કે પક્ષીઓ કે જેમ કડી વધારે જોડાતી હોય
તો એ કેવી હોય, અલગ અલગ જ ભિન્ન છે અને કેવી છે, અલગ અલગ છે, અને એની લંબાઈ એમાં કેટલા સજીવો જોડાય છે એની ઉપર આધારિત છે. બરાબર. તો આપણે આ આહાર શૃંખલા અને આહાર કડી, આહાર પોષણ શૃંખલા કહી શકાય, આહાર કડી કહી શકાય, આહાર શૃંખલા કહી શકાય, એ આપણે જોયું. હવે આપણે આની પછીનો જે ટોપિક લેવાનો છે એ છે વિશ્વની જે પણ વૈશ્વિક સમસ્યાઓ છે એમાં પ્રદૂષણ. ખાસ કરીને કેટલા પ્રકારના પ્રદૂષણ છે? વાયુ પ્રદૂષણ, જમીન પ્રદૂષણ અને જળ પ્રદૂષણ. જળ પ્રદૂષણ આપણે નાનપણથી ભણતા આવ્યા છીએ, કેવી રીતે આપણે જળ પ્રદૂષણ કરીએ છીએ. ખાસ કરીને એક જ તળાવની અંદર ભેંસો પણ નાતી હોય, કપડાં પણ ધોવાતા હોય, વાસણ પણ ઘસાતા હોય, ને આમે બધું એમાં જ થતું હોય. તો એવું જળ તમે પીવો તો તમને કોલેરા જેવો રોગ થઈ જાય છે. કોલેરા જે ઝાડા ઉલટીનો રોગ છે, બીજા પેટની ઇન્ફેક્શન, એવા ઘણા બધા રોગો થાય. એટલે જળ પ્રદૂષણ આપણે કરવું જોઈએ નહીં. મોટી મોટી ફેક્ટરીઓનો કેમિકલ કચરો એ તળાવમાં, નદીઓમાં છોડે છે, જેનાથી શું થાય છે કે એસિડનો ભાગ જે છે એ પાણીની અંદર વધી જાય છે, અને પાણીની અંદર વધતા એ એસિડ બની જાય, એટલે જળ એ પાણીની અંદર રહેતા જેટલા પણ સજીવો છે એ સજીવો શું થાય છે, એ એસિડિકતા વધી જાય એટલે પોતાનું જીવન ચક્ર જે છે એ પૂર્ણ કરતા નથી, અને અધવચ્ચે શું થાય છે, મરી જાય છે. બરાબર. તો એ જળચર પ્રાણીઓને નુકસાન પહોંચે, જળચર પ્રાણીઓને અને વનસ્પતિ બંનેને નુકસાન પહોંચે, કારણ કે એનું જે